સાથે હું છું લુબના ખાન। પ્રધાનમંત્રી નવસારી પહોંચ્યા। લખપતિ દીદી કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌ પ્રથમ 8 જેટલી લખપતિ દીદીઓ સાથે વાર્તાલાપ કરશે। 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કરશે। તો મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીની સુરક્ષા, મહિલા પોલીસ કર્મીઓના હાથમાં। પીએમ મોદીના કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો લખપતિ દીદી કાર્યક્રમમાં તેઓ મહિલાઓ સાથે સંવાદ પણ કરવાના છે। કાર્યક્રમમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। નવસારી હાલ તેઓ પહોંચ્યા છે અને તમામ મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ। લખપતિ દીદી કાર્યક્રમમાં તમામ જે દીદીઓ છે તેમની સાથે તેઓ વાર્તાલાપ કરશે। નારી શક્તિને વંદન કરવાનો જે પ્રકારથી આજે દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમની સુરક્ષાની જવાબદારી છે તે પણ મહિલા પોલીસ કર્મીઓના હાથમાં છે। તો તમામ લોકોમાં અનેરો ઉત્સાહ, ખાસ કરીને મહિલાઓમાં ઉત્સાહનો માહોલ છે। તો પીએમ મોદી આજે જે પ્રકારથી ગુજરાતના પ્રવાસે છે નવસારી તેઓ પહોંચી ચૂક્યા છે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા માટે। આજે નવસારીમાં રચાશે ઇતિહાસ। નવસારીની મુલાકાતે આવનારા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસ કર્મીઓએ ઉપાડી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નવસારીમાં થશે ત્યારે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહેવાની છે। ત્યારે પીએમ મોદીની સભાનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે અને સુરક્ષા વ્યવસ્થાની પણ જવાબદારીઓ 3500થી વધુ મહિલા પોલીસ કર્મી તેમજ અધિકારીઓ કરવા જઈ રહી છે। आंतरराष्ट्रीय महिला दिवस की उजवणी नवसारी थी थशे अने नवसारी खाते देशना प्रधानमंत्री नरेंद्र मोदी आवशे अने त्यारबाद અહીંથી आंतरराष्ट्रीय महिला दिवस की उजवणी थशे। परंतु आज गुजरात एक नवो इतिहास लखवा जई रह्युं छे एटला माटे के आंतरराष्ट्रीय महिला दिनना दिवसे नवसारी खातेनो जे प्रधानमंत्री मोदीनो कार्यक्रम छे एनी संपूर्ण जे सुरक्षा व्यवस्थानी जवाबदारीओ छे ए महिलाओना सिरे छे अने आ महिलाओ जे छे सुरक्षा व्यवस्था संभाळशे। जे पुरुष पुलिस कर्मीओ जे छे दृश्यमान बतावવાનો प्रयत्न करीशुं के एमने पार्किंग सहितनी जे व्यवस्थाओ छे ए संभाळवानी जे जवाबदारी आपवामां आवी छे। परंतु जे महत्वनी जे सुरक्षानी व्यवस्थाने लईने जो वात करवामां आवे तो जे महिलाओ छे आंतरराष्ट्रीय महिला दिवस छे अने महिलाओने सिरे आ तमाम जवाबदारी सोंपवामां आवी छे। अग्र गृह सचिव निपुणा तोड़वरेना सुपरविजन हेठळ 3200 थी વધુ જે મહિલા પોલીસ કર્મી અધિકારીઓ જે છે એ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સંભાળશે અને સાથે આજે જ્યારે જે મહિલાઓ માટે જે સ્વ સહાય જૂથની જે યોજનાઓ છે અને જે યોજનાઓની જે સ્વ સહાય જે કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નવસારીથી થશે અને નવસારીથી આજે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। ત્યારે ગણતરીની કલાકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે આવશે અને અહીંથી જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી છે ઉજવણીની શરૂઆત થશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો આજે પીએમ મોદી નવસારીની મુલાકાતે આવવાના છે જ્યાં પીએમ મોદી લખપતિ દીદી સાથે સંવાદ કરશે। ત્યારે ન્યૂઝ 18ની ટીમે લખપતિ દીદી સાથે વાતચીત કરી જેમાં યોજના વિશે લખપતિ દીદી શું કહે છે આવો જાણીએ। प्रधानमंत्री नरेंद्र मोदी गुजरातना प्रवासे छे। गुजरातना प्रवास दरमियान आज आंतरराष्ट्रीय महिला दिवस छे। आ तमाम महिलाओं तमे जोई रह्या छो ते प्रधानमंत्री नरेंद्र मोदी ने मळवा जई रह्या छे अने खूब उत्साह जे छे ते जोवा मळी रह्यो छे। तमाम महिलाओं जे छे ते मोदी मोदी बोलता होय ते प्रकारना दृश्यो आ बसनी अंदर जोवा मळी रह्या छे, गूंजी रह्या छे। आ प्रकारना दृश्यो जोई रह्या छो। अनेक महिलाओं छे केंद्र सरकारनी होय राज्य सरकारनी विविध योजनाओनो लाभ लई रह्या छे। तेमनी साथे बातचीत करवानो प्रयत्न करीशुं के तेओ शुं कही रह्या छे। महत्वनुं ए छे के एक अनेको उत्साह जे छे ते पीएम मोदी ने मळवानो होय छे ने आ उत्साह जे छे आ त्या बसनी अंदर सवार थयेली महिला जे छे तेमना पर जोवा मळी रह्यो छे। आप क्यांथी आવો છો અને આજે पीएम ने मळવાનો अवसर छे, शुं कहेशो? અમે આજે પીએમ સાહેબને મળવા જઈ રહ્યા છે। સ્કૂલમાં સ્ટાફમાં ટીચર તરીકે છે અને આ સૌને ગામજનોને લઈ જઈ રહ્યા છીએ। પીએમ મોદી સાહેબનો જે પ્રોગ્રામ છે વિવિધ પ્રકારની સહાય મળે છે એ રીતે આખી બસ ભરાઈને અમે એમને મળવા જઈ રહ્યા છીએ। એટલે અમને સરકાર એમ સારી સહાય આપે છે એમ એટલે મોદી સરકાર આવી એટલે આજે અમને ખૂબ સરસ લાગે એમ કે આજે મોદી સરકાર નહીં હોતે તો અમારું ગરીબનું શું થાતે એમ। એટલે આજે અમને ખૂબ આનંદ થાય છે અને અમે આજે મોદી સરકારને અમને મોદી સાહેબને અમે મોદીભાઈને મળવા ચાલ્યા છે। આ તમામ બસની અંદર સવાર થયેલી મહિલાઓ કોઈ સખી મંડળની સાથે જોડાયેલા છે,
તો કોઈ લખપતિ દીદી પણ છે અને આ જ લખપતિ દીદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે મળવા જઈ રહ્યા છે. અનોખી અનુભૂતિ જે છે તે કરી રહ્યા છે અને સાથે સાથે આ જ પ્રકારે ગરીબોની વહારે સરકાર આવી રહી છે તે પ્રકારની વાત આ તમામ મહિલાઓના મુખેથી પણ સાંભળવા મળી રહી છે. કેમેરા નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો પ્રધાનમંત્રી મોદી નવસારીના મહેમાન બન્યા છે ત્યારે લોકો અલગ અલગ રીતે તેઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાનો ગુજરાત પ્રવાસ હતો, તેમાં સાસણ ગીરની તેઓએ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ફોટોગ્રાફી કરતા પણ નજરે પડ્યા હતા અને આ જ જે પેઇન્ટિંગ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સાસણ ગીરની મુલાકાતે હતા, ફોટોગ્રાફી કરતા હતા, તે પ્રકારની પેઇન્ટિંગ જે છે તે તૈયાર કરવામાં આવી છે અને આ પેઇન્ટિંગ અત્યારે હાલ આ તમામ જે લોકો દ્વારા તૈયાર કરવામાં આવી છે તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગિફ્ટ આપવાના છે. તેમની સાથે વાત કરીશું. કેટલી ખુશી અનુભવી રહ્યા છો? આ જ પ્રકારના ફોટોગ્રાફ જે છે તે સાસણ ગીરની મુલાકાતે આવ્યા હતા ત્યારે જોવા મળ્યા હતા અને આ જ પ્રકારનું પેઇન્ટિંગ તમે તૈયાર કર્યું છે અને તે હવે આજે આપવા જઈ રહ્યા છો. ઘણી ખુશી છે અમને આ નરેન્દ્ર મોદીને ભેટ આપવા માટે અને અમને ખુશી થશે કે નરેન્દ્રભાઈ પોતે લેશે આ અમારી ભેટ, તો ઘણો આનંદ થશે અમને. તો નવસારી જિલ્લામાં આજે પીએમ નરેન્દ્ર મોદી લખપતિ દીદી કાર્યક્રમમાં હાજર રહેશે ત્યારે બીજી તરફ પીએમના આગમન અગાઉ નવસારીમાં CR પાટીલે 1100 વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં પીએમ નરેન્દ્ર મોદીની આ પહેલ અને સાર્થક કરતા સાંસદ CR પાટીલે આ ભેટ આપી. તો મહત્વનું છે કે CR પાટીલે કર્યું છે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત. ખાસ કરીને 1100 વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તો મહત્વનું છે કે પાણીને લઈને જે સુવિધા છે તે ત્યાંના લોકોને મળી રહેશે. ખાસ કરીને ગ્રામજનોને પાણીની સુવિધા મળી રહેશે. CR પાટીલે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે 1100 વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું, જેના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો સુરતમાં વિદ્યાર્થીનીની મદદે આવી પોલીસ. પીએમ મોદીના કાફલા વચ્ચે પોલીસની મદદ. પોલીસે ગાડીમાં વિદ્યાર્થીનીને પહોંચાડી, પરીક્ષા માટે સમયસર ગાડીમાં પહોંચાડી. તો ધોરણ 10ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને પોલીસે મદદ કરી. તો પોલીસે ગાડીમાં વિદ્યાર્થીનીને પહોંચાડી હતી, પરીક્ષા માટે સમયસર ગાડીમાં પહોંચાડી. તો વિદ્યાર્થીનીની મદદે આવી પોલીસ. સુરત પોલીસની સરાહનીય કામગીરી અહીં જોવા મળી. અમિત શાહ આજે ગીર સોમનાથની મુલાકાતે. સોમનાથ મહાદેવના દર્શન કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે અને બપોર બાદ કોડીનાર શુગર મિલના મેદાનમાં તો મહત્વનું છે કે મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે પીએમ મોદી. પીએમના પ્રવાસને લઈને ભારે ઉત્સાહની સાથે લખપતિ દીદીમાં જે તમામ મહિલાઓ છે તેમની સાથે પીએમ મોદી સીધો સંવાદ કરતા જોવા મળી રહ્યા છે. આજે પીએમ મોદીને મહિલા સુરક્ષા કવચ પણ, કારણ કે તેમની સુરક્ષાની જે જવાબદારી છે તે મહિલા પોલીસ કર્મીઓ આજે નિભાવી રહી છે અને નારી શક્તિને વંદન કરતું આ કાર્યક્રમ નારી શક્તિને કહી શકાય કે જે પ્રકારથી ભારે ઉત્સાહ છે લોકોમાં અને નારી શક્તિને લઈને જે ચર્ચા છે તે પણ તેઓ કરી રહ્યા છે. લખપતિ દીદીમાં તમામ મહિલાઓ સાથે સંવાદ કરતા પીએમ મોદી જોવા મળી રહ્યા છે. તો આજના કાર્યક્રમને લઈને જે મહિલાઓ છે તેઓમાં પણ અનેરો ઉત્સાહ, અનેરો ઉલ્લાસ છે. વતનમાં પીએમ મોદી હોય છે ત્યારે જે મહિલાઓ હોય છે તેઓમાં ઉત્સાહ તો હોય છે, પરંતુ આંતરરાष्ट्रीय महिला दिवस છે અને નારી શક્તિને વંદન કરતા આ કાર્યક્રમ की गई हैं. उनमें से एक है लखपति दीदी योजना भी और इसके अलावा भी न जाने कितनी. તો તેઓ સંવાદ કરી રહ્યા છે તેમના અનુભવોને લઈને. પીએમ મોદીની હંમેશા એક પ્રકારથી પહેલ રહી છે કે નારી છે, મહિલાઓ છે, તેમનું સન્માન થવાની સાથે સાથે તે આત્મનિર્ભર પણ થવી જોઈએ, જેના માટે હંમેશાથી પીએમ મોદી સરાહનીય કામગીરી કરતા જોવા મળતા હોય છે. માર્ગદર્શન પણ તમામ મહિલાઓને આપતા જોવા મળતા હોય છે અને આજના દિવસે જે તેમની સુરક્ષાની જવાબદારી છે, જે તેમનું સુરક્ષા કવચ છે, તે પણ મહિલા
પોલીસ કર્મચારીઓ છે તેઓ નિભાવી રહ્યા છે, મહિલા પોલીસ કર્મી નિભાવી રહ્યા છે. અને અત્યારે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને આ કાર્યક્રમમાં પીએમ મોદી તમામ મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, તેમના જે અનુભવો છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, કઈ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે, રોજગારીને લગતી જે વાતો છે, માર્ગદર્શનને લગતી જે વાતો છે તે તમામ લખપતિ દીદી કાર્યક્રમમાં સંવાદ કરતા જોવા મળી રહ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. નવસારીની મુલાકાતે પીએમ પહોંચ્યા છે અને જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં અનેક મહિલાઓ છે તે પણ ઉપસ્થિત છે અને તે સંવાદ કરી રહી છે પીએમ નરેન્દ્ર મોદીની સાથે. મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છે અને તેમના ચહેરા પર જે પ્રકારની મુસ્કાન પણ જોવા મળી રહી છે. પીએમ મોદીનો લખપતિ દીદી સાથે સંવાદનો આ જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે પીએમ મોદીની તો આ મુદ્દે ગૌતમ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ગૌતમ, આજનો દિવસ નારી શક્તિને કહી શકાય કે વંદન કરવાનો દિવસ અને પીએમ મોદીનું કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યું છે. શું અપડેટ આપની પાસે? જી ગૌતમ. તો જે પ્રકારથી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને તમામ જે મહિલાઓ છે તે પીએમ મોદી સાથે સંવાદ કરતા જોવા મળી રહ્યા છે. વતનમાં પીએમ મોદી પહોંચ્યા છે. નવસારીમાં નારી શક્તિને વંદન કરતું આ કાર્યક્રમ છે તેને લઈને તમામ મહિલાઓમાં ભારે ઉત્સાહ પણ છે. અને સાથે અત્યારે આપ સીધા દ્રશ્યો લખપતિ દીદી કાર્યક્રમમાં લખપતિ દીદી સાથે સંવાદના લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, તમામ મહિલાઓમાં આજે ઉત્સાહનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને તેમાં પણ પીએમ મોદી છે તેમની સાથે ઉપસ્થિત છે, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. તો એનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે? તો પીએમના પ્રવાસને લઈને ઉત્સાહના માહોલની સાથે લખપતિ દીદી કાર્યક્રમની શરૂઆત પણ થઈ ચૂકી છે. તેમાં પણ મહત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આમ તો પીએમ મોદી અનેક પ્રકારની પહેલ હંમેશા કરતા હોય છે, ઉજાગર કરતા હોય છે, તમામ મહિલાઓ આત્મનિર્ભર બને તેવા તમામ પ્રયાસ પણ કરતા હોય છે. પરંતુ આજે પીએમ મોદીના સુરક્ષાની જે મહત્વની જવાબદારી છે, કારણ કે પીએમની સુરક્ષા સૌથી મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી હોય છે અને આ જવાબદારી આજે મહિલા પોલીસ કર્મીઓ છે તે નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સુરક્ષા કવચ પીએમ મોદીને આપવામાં આવ્યું છે. નારી શક્તિનું સન્માન કરવાની સાથે સાથે પીએમ મોદી હંમેશા નારી શક્તિને વંદન કરતા આવ્યા છે અને તે જ પ્રકારના દ્રશ્યો આજના આ કાર્યક્રમના પણ સામે આવી રહ્યા છે કે જેમાં પીએમ મોદી તમામ જે લખપતિ દીદી છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે, તમામની સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે. કઈ રીતે મહિલાઓ વધુ આત્મનિર્ભર બને, દેશ આગળ વધે અને દેશના આગળ વધવા પાછળ મહિલાઓનો પણ એક મોટો હાથ હોય છે. તેને લઈને હંમેશા પીએમ મોદી ખૂબ જ સજાગ રહ્યા છે, માર્ગદર્શન આપતા આવ્યા છે. તેમની હંમેશા એક હાકલ એ પણ હોય છે કે જે દીકરીઓ છે તે વધુમાં વધુ ભણે, દેશનું નામ રોશન કરે અને તે હંમેશા આ વસ્તુ કહેતા પણ આવ્યા છે. અને અત્યારે પણ લખપતિ દીદીમાં તેઓ તમામ જે મહિલાઓ છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે. પીએમ મોદીના ચહેરા પર મુસ્કાન પણ જોવા મળી રહી છે અને જે તમામ મહિલાઓ છે તેઓ પણ ખૂબ ખુશખુશાલ અને ઉત્સાહિત છે, કારણ કે આજનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તેમના માટે ખૂબ જ મોટો એટલા માટે પણ બની રહેશે કારણ કે તેમને એટલો મોટો અવસર પ્રાપ્ત થયો છે પીએમની સાથે ચર્ચા કરવાનો. લખપતિ દીદી કાર્યક્રમ કે જેની શરૂઆત થઈ ગઈ છે, આ સંવાદમાં સીએમ અને પાટીલ પણ ઉપસ્થિત છે. નવસારીમાં હાલ લખપતિ દીદી કાર્યક્રમ ચાલી રહ્યો છે કે જેમાં કેટલીક મહિલાઓ છે કે જેઓ સંવાદ કરી રહ્યા છે અને આ સંવાદમાં પીએમ મોદી છે તે તેમની સાથે ચર્ચા કરતા લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ સંવાદમાં સીએમ અને પાટીલ પણ ઉપસ્થિત છે. છેલ્લા લાંબા સમયથી આ કાર્યક્રમને લઈને મહિલાઓમાં ઉત્સાહ હતો. ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ભાવિન, ખૂબ જ મહત્વનું આ કાર્યક્રમ નારી શક્તિનું સન્માન કરતું અને પીએમ અત્યારે સંવાદ કરી રહ્યા છે, આપની પાસે શું અપડેટ? જી ચોક્કસ લુબના જે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ એને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હતો અને ખાસ કરીને નવસારી એટલે કે ગુજરાત આજે એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે એટલા માટે કે સમગ્ર કાર્ય જવાબદારીઓ છે એ માત્ર મહિલાઓ સંભાળી રહી છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે, મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો તમામ કામગીરીઓ મહિલા અધિકારીઓ એ રહ્યા છે.
અને ખાસ કરીને 8 થી વધુ જે સખી મંડળની જે બહેનો છે, એટલે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લખપતિ દીદી સંમેલન છે અને ખાસ કરીને જે લખપતિ દીદીઓ છે, 8 થી વધુ જે દીદીઓ છે લખપતિ દીદીઓ, એમની સાથે હાલ પીએમ વાર્તાલાપ કરી રહ્યા છે કે કઈ રીતે જીવનમાં એમણે પ્રગતિ કરી છે, મહિલા પગભર થવાથી શું લાભ થયા છે, શું ફાયદાઓ થયા છે અને હવે શું સરકારો પાસે અપેક્ષા રાખી રહ્યા છે વધુ પગભર થવા માટે. એવી તમામ પ્રકારની જે વિસ્તૃત ચર્ચાઓ છે છેલ્લા અડધો કલાક 30 મિનિટથી વધુથી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે પીએમ નવસારી ખાતે આવી પહોંચ્યા હતા, હેલિકોપ્ટર દ્વારા લેન્ડ થયો હતો અને ત્યારબાદ ત્યાં જ એક ડોમ બનાવવામાં આવ્યો હતો અને એ ડોમમાં જે આ દીદીઓ છે, લખપતિ દીદીઓ, હાલ ત્યાંથી આગળ ત્યાં મહિલાઓને 1.5 લાખથી વધુ મહિલાઓ જે છે એમને આજે સંબોધન કરશે. લુબના, બિલકુલ ભાવિન, જે પ્રકારથી હંમેશાથી પીએમ મોદી ખૂબ જ સજાગ રહ્યા છે કે કઈ રીતે મહિલાઓ છે તે વધુમાં વધુ આત્મનિર્ભર બને, દેશનું નામ રોશન કરે, તો હાલ આ કાર્યક્રમ છે કે તેની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો.